બળેલું ટોસ્ટ ખાઈ જવું એ પણ એક લવ લેંગ્વેજ છે. એકવાર એક બાળકે નોટિસ કર્યું કે બ્રેકફાસ્ટના સમયે મમ્મીએ પપ્પાની ડિશમાં એક બળેલું ટોસ્ટ મૂક્યું. બાળકને લાગ્યું કે પપ્પા ગુસ્સે થશે, કંઈક રિએક્ટ કરશે કે એટલીસ્ટ એ ટોસ્ટ બાજુ પર મૂકી દેશે. પણ પપ્પાએ એવું કંઈ જ ન કર્યું. તેઓ રાજી ખુશીથી પેલું બળેલું ટોસ્ટ ખાઈ ગયા. રાત્રે બાળકે પપ્પાને કુતૂહલવશ પૂછ્યું કે તમે બળેલા ટોસ્ટની ફરિયાદ કેમ ન કરી? ત્યારે પપ્પાએ જવાબ આપ્યો, એક બળેલું ટોસ્ટ ક્યારેય કોઈને હર્ટ નથી કરતું, પણ શબ્દો કરી શકે છે. મમ્મી આપણા માટે આટલું બધું કરતી હોય તો આપણે એના માટે એક બળેલું ટોસ્ટ ન ખાઈ શકીએ? દાઝી ગયેલી બ્રેડ કોઈને દજાડતી નથી, પણ એક બ્રેડ માટે નીકળેલા શબ્દો કોઈકને દજાડી શકે છે. ટોસ્ટ કરતાં અવાજનો ટોન વધારે હાનિ પહોંચાડે છે. બળેલી ખીચડી, મોળું શાક કે બેસ્વાદ વાનગીથી ક્યારેય કોઈને દુઃખ નથી પહોંચ્યું, પણ કડવા શબ્દોથી પહોંચ્યું છે. અન્યની દરેક નાની ભૂલને બ્રોડકાસ્ટ કરવી કે સુધારવી જરૂરી નથી હોતી. નાની નાની બાબતોની ફરિયાદ ન કરવી એ પણ એક એપ્રિસિએશન છે. કોઈની કદર કરવા માટે દર વખતે પ્રશંસા કરવી જરૂરી નથી હોતી. એમની નાની અને માનવ સહજ ક્ષતિઓ ઇગ્નોર કરીને પણ આપણે તેમની કદર કરી શકીએ છીએ.